Hello, my dear friends. Activity 10. Make the name of the month using the letters of the alphabet which do not appear here. શું કહેવા માંગે છે? F, T, Z, Q, A, P, T, S, W. I can't read it. વંચાતા નથી. ખતરનાક એક્સરસાઇઝ આપી છે ટેક્સ્ટ બુકમાં. સૌથી પહેલા તો તમારે એક મહિનાનું નામ બનાવવાનું છે. હવે મહિનાનું નામ બનાવવા માટે શું કરવાનું છે એમ પણ લખ્યું છે તો કે તમારે એમાંથી એવો આલ્ફાબેટ ગોતવાનો છે ABCDમાંથી કે જે આમાં નથી. તો પેલા જે છે એને તો હરખા કરવા પડશે આપણે. એટલે જે છે એ આલ્ફાબેટને તમે સરખા કરો, એને FTZKM એક બાજુ લખો, પછી એને ABCD વાઇઝ લખો. આખી ABCD લખ્યા પછી આમાંથી કયા નથી એ ગોતી કાઢો, શોધી કાઢો, અને તમારો કયો સ્પેલિંગ બને છે એ મારે જાણવું છે અને એ તમને હું હોમવર્કમાં આપું છું, હું કરાવતો નથી. એટલે પહેલાં તો ABCD લખો, પછી આમાંથી આ બધા અક્ષર લખો અને ક્યાં રહી જાય છે એને ટીક કરો. ઓટોમેટિક તમારો મહિનાનું નામ બની જશે. માર્ચ પણ હોઈ શકે, એપ્રિલ પણ હોઈ શકે અને જૂન પણ હોઈ શકે. આઈ ગીવ યુ બેસ્ટ ઓફ લક. ધેટ્સ ઓલ. થેન્ક યુ. Make the name of the bird using those letters in the alphabet which do not appear here. વળી પાછી એવી જ એક્સરસાઇઝ, વળી પાછી ABCD લખો આખી, અને વળી એની નીચે તમે આ લખો FTZQHDAVLGPTMS, અને બર્ડનું નામ બની જશે બાકી રહી ગયેલા અક્ષરોમાંથી. પીકોક પણ હોઈ શકે, સ્પેરો પણ હોઈ શકે, પણ સ્પેરો અને પીકોક નહીં હોય કારણ કે P અને S બંને અહીંયા આપી દીધા છે. ફાઇન્ડ આઉટ. ક્રો પણ હોઈ શકે, કાગડો, CROW. યસ, ફાઇન્ડ આઉટ અને બનાવો. લર્ન ટુ મેક વર્ડ કોન્સ. You use every top of the bottom could consist of the complete words consisting of the letter rearranged from the previous word with one letter dropped here. Tall, chart, twine, madam. હવે learn to make word cons. Every top bottom should be consist of complete words. Consist of the letters rearranged from the previous words with the letter dropped in every time. એટલે શું કહે છે કે દાખલા તરીકે ચાર્ટ છે, રાઈટ, ટ્વાઇન છે અને મેડમ છે. ધીઝ આર ધ 3 વર્ડ્સ. તો તમારે એવરી ટોપ બોટમ શુડ કન્સિસ્ટ કમ્પ્લીટ વર્ડ્સ. હવે દરેક ટોપ અને બોટમનો અક્ષર છે, વર્ડ છે, એ કન્સિસ્ટિંગ ઓફ ધ લેટર્સ રીઅરેન્જ ફ્રોમ ધ પ્રીવિયસ વર્ડ્સ. આગલા અક્ષરમાંથી એનો અક્ષર લેવાનો છે. દાખલા તરીકે ચાર્ટમાંથી ટી પૂરો થાય તો ટ્વાઇન, રાઈટ, ટેલ, એન્ડ રીઅરેન્જ ધ પ્રીવિયસ વર્ડ્સ વિથ ધ વન લેટર ડ્રોપ્ડ એવરી ટાઈમ. એક અક્ષર ડ્રોપ કરવાનો, રાઈટ. દાખલા તરીકે અહીંયા હજી વધારે સારી રીતે સમજાવું, TAIL ટેલ છે, તો ટેલમાંથી તમારો શબ્દ બને છે, એક શબ્દ બને છે લીટ, LIT. એક છોડી દેવાનું કોઈ પણ અક્ષર. તો લીટ એટલે જલાવવું, ટેલ એટલે પૂંછડી, પછી IT ઈટ, ઈટ એટલે તે, અને આઈ એટલે હું. 3 અક્ષર બની ગયા. ચાર્ટમાંથી ક્યાં બનશે? એક અક્ષર પાડી દેવાનું, છોડી દેવાનું છે. તો ચાર્ટમાંથી બનશે RAT, રેટ, રાઈટ. CART, કાર્ટ બનશે પહેલા તો, કાર્ટ પછી રેટ બનશે, અને રેટ પછી એક અક્ષર છોડી દો તો THR નથી બનતો, RHT નથી બનતો, રાઈટ. બે શબ્દો બને છે, રાઈટ. આર્ટ પણ બને છે, ART, આર્ટ. આર્ટ એટલે કલા. કાર્ટ પણ બને છે, રેટ પણ બને છે, રાઈટ. હજી જોઈ જુઓ કોઈ બીજો શબ્દ બને છે, એન્ડ થિંક. ધેન કમ્સ ટ્વાઇન. ટ્વાઇનની અંદર પણ એક અક્ષર પાડતા જવાનું અને શબ્દ બનાવતા જવાનું. દાખલા તરીકે ફ્રેન્ડ્સ, વાઇન બને છે, WIN, વાઇન એટલે દારૂ. IN, ઇન બને છે, ઇન એટલે અંદર. IT, ઈટ બને છે, ઈટ એટલે તે, અને NIT, નીટ પણ બને છે, નીટ, રાઈટ.
અને વીટ પણ બને છે, WIT વીટ, વીટ એટલે ચતુરાઈ. એવી રીતે મેડમમાંથી બને છે, MAD મેડ એટલે ગાંડો, DAM ડેમ એટલે નદીનો ડેમ, MAM મેમ શોર્ટ ફોર્મ ઓફ મેડમ બને છે, આદમ બને છે ADM, આદમ એટલે આદિમાનવ. તો આવી એક્સરસાઇઝ કરો અને તમને ઘણા બધા શબ્દો નવા બનાવતા મળશે.